લાલગેટ વિસ્તારમાં 21 લાખ ગોલ્ડ ચોરીનો ભેદ ઉકેલાયો. ઘરકાબેદી લંકાઢાએ જેવો ઘાટ સર્જાયો. કર્મચારીએ જ ગોલ્ડ ચોરીને અંજામ આપ્યો હતો. સોનાના મુદ્દામાલ સાથે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી લાલગેટ પોલીસ. સુરત લાલગેટ પોલીસે નોકર અને ચોર બંગાળ આરોપીને ઝડપી પાડ્યો. સુભાષ હુતેત. સુરત લાલગેટ પોલીસે નોકર ચોર બંગાળી સુભાષ હુતેતની ધરપકડ કરી. લાલગેટ ખાતે આવેલ નાગોરીવાડ ખાતે આરોપી નોકરી કરતો હતો. 4 દિવસ પહેલા રાત્રિ દરમિયાન કારખાનામાંથી 245 ગ્રામ ગોલ્ડની ચોરી કરી હતી. આરોપી ચોરી કરીને મુંબઈ ફરાર થઈ ગયો હતો. લાલગેટ પોલીસે બાતમીના આધારે મુંબઈથી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. આરોપી મુંબઈ પછી બંગાળ ફરાર થાય તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યો. આરોપી સીસીટીવીમાં ચોરી કરતા દેખાય છે. તારીખ 15/5/2025 ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે એક નોકર ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. ગુનાની વિગત એવી હતી કે અરજદાર જે છે હસન અલી હૈદર અલી શેખ, તેનું સોનાનું અને ઘરેણાનું કામ હતું. તો તેના ત્યાંથી 242 ગ્રામ સોનું, જેની કુલ બજાર કિંમત 21 લાખ રૂપિયા જેવી થાય છે, આટલા સોનું લઈને કોઈ માણસ ફરાર થઈ ગયેલો હતો. આ રીતની ફરિયાદ પોલીસને મળતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને 70 કરતાં વધારે સીસીટીવીના આધારે આઈડેન્ટિફાય કરેલ કે તેની કંપનીમાં જ કામ કરતા સુભાષિષ ભરત હુતેત નામનો ઈસમ આ સોનું લઈને ભાગેલો છે. આ જે આરોપી છે તે આ 242 ગ્રામ સોનું લઈને પોતાના મૂળ વતન વેસ્ટ બેંગાલ ખાતે ભાગી રહેલો હોય, પરંતુ પોલીસને આ માહિતી મળતા તાત્કાલિક પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની વિરાર મુંબઈ ખાતેથી ધરપકડ કરેલ છે અને તેના પાસેથી પૂરેપૂરો 100% રિકવરી કરેલ છે.